તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આ વ્લોગ આપણો એક દિવસ લેટ આવશે, કારણ કે આપણો એક વ્લોગ દિવસ બની ના શક્યો તો એટલે વિડીયો અમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને પપ્પાને ભાઈ ગયા છે વાડીએ. એ તો વાડીએ જોઈએ, હમણાં તો કામ હોય એટલે સિઝન ચાલુ થઈ ગઈ પાછી, એટલે મમ્મી ઉઠકે છે વાસણ. અને આપણે હજી કેટલા વાગ્યા ખબર નહીં મિત્રો, 9:30 થયા, 9:15 વાગે ઉઠ્યા છીએ. હવે કામકાજે લાગી જાય તો સારું, હાલો કન્ટિન્યુ. પછી આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. મિત્રો જો અહીંયા મમ્મીએ મૂકી દીધું છે સવારનું ઘી, મૂકી દીધું છે નહીં મમ્મી? મમ્મીએ ઘી મૂકી દીધું છે અહીંયા. ઘીનું ઓલું છેલ્લે ખબર ઘી કાઢીને ઓલું હોય ને નીચે તરિયાને, શું કહેવાય મમ્મી? કીટું એવું કંઈક કહેવાય. ખાવાની બહુ મજા આવે ને. આપણે અહીંયા મગ બફ મૂકી દીધા છે, કારણ કે મમ્મીનો ઓર્ડર છે કે આજ બપોરે તારે રસોઈ કરવાની છે. કાલ રાતે કરી હતી આપણે, એટલે કામ તો કરીએ છીએ મિત્રો. નકર તમને એમ થાય કે આ તો વિડીયો જોતા રહે કે હું ના હું કામ કરું જ છું મિત્રો. ભાઈ બધું હારે જ કરવાનું હોય. સારું આપણી સ્કૂલ પૂરી થઈ ગઈ છે એટલે એનું નથી, નકર તો હાવ કે પહોંચાય જ નહીં. પણ હવે તો આપણે વેકેશન છે, રજા જ છે, એટલે મજા જ છે. હમણાં રિઝલ્ટ પણ આવશે, શું થાય આપણું, શું થયું, શું થાય, કેટલા ટકા આવશે, કેટલા પર્સન્ટેજ આવશે એ આપણે કહેવું રિઝલ્ટ આવશે ત્યારે. અને લાઇટ વહી ગઈ છે અત્યારે. ઉનાળામાં મિત્રો ગામડામાં આ પ્રોબ્લેમ રહે છે ને, લાઇટ વહી જાય ને શિયાળામાં કોઈ દી લાઇટ જ ના જાય ને ઉનાળામાં એ પાછું બપોર વચારે જ લાઇટ કાપે એવું છે. તો આપણે મગ ભાત પછી મગ ભાત અને કે શાક, મગનું શાક ગોટાડતા હે મિત્રો, ખબર ને તમને હું ગોટાડીશું, કંઈ વાંધો નહીં. મગ ભાત, રોટલા, કાચું વેફર ને એવું બધું કરવાનું છે. તો આપણે કરી નાખીએ. 10 થયા છે, આપણે ધીરે ધીરે કરશું એટલે વાંધો નહીં આવે. હજી આપણે પોતા મારવાના છે તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના આપણે ભાત અહીંયા મૂકી દીધા છે, એ ચડે છે. અહીંયા મગનું શાક થઈ રહ્યું છે, જોઈ લ્યો આપણે ઉઘેરું છે. અને અહીંયા બીજું છે, ભાઈનું મોઢું આવી ગયું છે તો એના માટે આપણે મોરું શાક વઘારવાનું છે. અહીંયા વેફર તરી ગઈ છે, એટલે કે તરાઈ ગઈ છે. અને મમ્મી અહીંયા કરે છે ઘઉં સાફ, નહીં મમ્મી? ઘઉં સાફ કરવું સારું કે બેટો ચાપ કરવો મિત્રો. હા એમ જો હવે દેખાય ચોખ્ખું. અને પપ્પા અહીંયા બેઠા છે, અને પપ્પા એક જગ્યાએ જવાના છે. સક્સેસફુલ થશે તો તમને આમાં જ સરપ્રાઈઝ જોવા મળી જશે, નહીં પપ્પા? લગભગ તો માતાજી ત્યાંથી સક્સેસફુલ થઈ જ જશે. મસ્ત મજાનું સરપ્રાઈઝ છે કે આ વ્લોગમાં આવે કે આવતા વ્લોગમાં આવશે. બાકી છે એ તો છે જ, એ ફાઇનલ છે. તો જો હમણાં વહેલું જમવાનું આપણે કરી નાખ્યું છે, 11 થયા છે. હજી આપણે રોટલાને એવું કરવાનું છે તો કરી નાખીએ. પછી પપ્પાને જમીને જવાનું છે બહાર, મેં કીધું ને સરપ્રાઈઝ માટે, તો એના માટે જવાનું છે. તો સારું હાલો કન્ટિન્યુ. 3 days later. તો ફાઇનલી મિત્રો કલેજાનું એક મસ્ત મજાનું સરપ્રાઈઝ મિત્રો, શું કેવું સરપ્રાઈઝ. હાવ કલેજાની વાત પૂછો માં, એવા ખર્ચા કરાવે કે વાત પૂછો માં. પેલા ઓલા રૂમમાં કલર કરાવ્યો, પછી એક અલગ ગોલ દિવાલ કરાવી. હવે કલેજાની ફરમાઈશ એવી કે એને છે ને નવો રૂમ કરવો છે. આમ એ તો નથી કેવું, જો તમને સામાન જોઈને ખબર પડી જ જાય, જોઈ લ્યો. કેવું નથી, તમને રૂમ કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે હું કહીશ કંઈક નવીન આવી રહ્યું હે, નહીં મમ્મી? હે મમ્મી, કંઈક નવીન આવશે નહીં? તને કહું કંઈક નવીન આવશે, એમ કહું. નવીન આવશે યા કલેજો હાવ ગાંડો છે, હાવ ગાંડો. જોઈ લ્યો ઓલું કર નાખ, કાલે ઓપનિંગ કર નાખ. સુખનો સૂરજ ઉગાડી અટાણે તો સુખનો સૂરજ જ છે મિત્રો. ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ, અને આપણે ટમેટાનું શાક તો પહેલા કરી નાખ્યું હતું ને મમ્મી જો અહીંયા પરોઠા ડુંગળી લઈને જાય છે. હવે થેપલા, અને મમ્મી કે હવે તું પરોઠા કરતા લે, મમ્મી કે તું થેપલા કર. તો હવે મસ્ત મજાના થેપલા આપણે કરી નાખીએ અને એને ગરમા ગરમ આપણે દેતા જઈએ અને ખાતા જાય. તો સારું હાલો કન્ટિન્યુ. અને આ 2-3 દિનનો વ્લોગ એક ભેગો થાય, કારણ કે હમણાં કામ આલે ને ભાઈના રૂમનું, એટલે હે ને વેરું ના આવે, શું કહેવાય મિત્રો. એટલે 2-3 દિનના વ્લોગ આપણે કરશું ભેગા. Much later. ફાઇનલી મિત્રો આપણે કીધું હતું ને કે કલેજાના રૂમમાં કંઈક નવીન થઈ રહ્યું છે. તો જો આ રીતનું કંઈક નવીન છે, એ તો આપણે પરફેક્ટ બની જાય એટલે તમને બતાવશું. અત્યારે જો રાતે કેટલા થયા, 8:45 થયા, અને કામકાજ હજી ચાલુ જ છે. આખાઈમાં મસ્ત મજાનું કંઈક થાય. જો કે અડધાને તો ખબર પડી જાય જો હે એટલે હું હે ઈ, પણ તોય હું તમને કહેતી નથી અત્યારે. તો જોઈ લ્યો, કાલે આપણે દિવસને હે ને બધું મસ્તનું બતાવશું, હું કઈ કામ થયું, કેટલું કામ પૈતું એ બધું. 2 days. તો જો મિત્રો આટલું કામ પાછું કમ્પ્લીટ કરી લીધું છે દિવસના. કેટલા વાગ્યા? 5:30 થઈ ગયા છે. અને ઓલમોસ્ટ આપણે થોડું ઘણું કામ હજી બાકી છે, એમ તો ઘણું બાકી છે હજી દિવાલમાં ને બધીમાં થાય. આ તો મેં કીધું થોડું જેટલું થયું ને એટલું હું તમને બતાવી દઉં.
અને હે ને ફાઇનલ લુક આપણે હે ને બતાવશું. બસ આજકાલમાં તો કમ્પ્લીટ થઈ જાય, કાલે તો ફાઇનલ કમ્પ્લીટ થઈ જાય ને એટલે થઈ જાય, વાંધો નહીં આવે. એટલે તમને ખબર પડી જાય. જો કે ખબર પડી જ ગઈ હોય અડધાને, જેને ખબર હોય ને એને. બાકી તો સરપ્રાઈઝ છે જ તમારી માટે. તો સારું, હાલો કન્ટિન્યુ. The next day. મોર્નિંગ મિત્રો, અને હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. પાછું બીજા દિવસે મોર્નિંગ થઈ ગયો છે ને આપણે 3-4 દિવસ ત્યાં મિત્રો બ્લોગ કન્ટિન્યુ રાખતા હતા, પણ કંઈ વાંધો નહીં. શું કરું, હમણાં કામકાજ છે. અને અત્યારના પળમાં તમે વિચારતા હશો કે આટલા બધા વાસણ કેમ ઉટકાય છે. તો એક થોડોક નાનો એવો પ્રસંગ આવી રહ્યો છે, એ હું તમને બતાવીશ પછી. તો એવું બધું છે તો આપણે આ બ્લોગને એને ઉઠા ભેગો સમાપ્ત કરી દઈએ, નહીં બીજો બ્લોગ ચાલુ કરીએ, નકર આપણું ભેગું થાય નહીં મિત્રો, એવું મને લાગે છે હવે. અને પપ્પા જો અહીંયા બેઠા છે ને અત્યારના પોરમાં ફાંકીનો ડોઝ ચડાવે છે નહીં પપ્પા, એ તો જોઈએ નહીં તમારે કે આમ મને બંધાણ હોય ને એને હાલે જ નહીં, પછી એના વગર આદત થઈ ગઈ હોય ને કેમ કહેવાય. તો એવું ચાલી રહ્યું છે ને ભાઈના રૂમમાં કામકાજ ચાલુ છે. એ બીજા બ્લોગમાં પાછું કહીશ કે કેટલું થયું ને કેટલું નહીં. તો જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને ખબર આ વિડીયો તમને જરાય મજા નથી આવી, પણ શું કરું મિત્રો, નાખવું પડે એમ જ હતો એટલો બધો બ્લોગ. તો આશા રાખું છું કે આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય. જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ.